ખેડાના નડિયાદમાં પશુ ચોરતી ટોળકી સક્રિય થઈ છે। કારમાં આવેલા કેટલાક શખ્સો પશુને લઈને ફરાર થયા। સિવિલ હોસ્પિટલ નજીક વિસ્તારની આ ઘટના છે। પશુ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં પશુ તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પશુ ઉઠાવી જતા આ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સિવિલ હોસ્પિટલ નજીક વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં પશુ ચોરીની તસ્કરી છે તે આ શખ્સો કરી રહ્યા હતા। હવે આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડાના નડિયાદમાં પશુ ચોરતી ટોળકી સક્રિય થઈ છે, શું વિગતો? જી, આપને જણાવું, ખાસ કરીને ખેડા જિલ્લાના તાલુકા વિસ્તારોની અંદર જે ખેડૂતોના ખીલે બાંધેલા પશુઓને ચોરતી ટોળકી છેલ્લા ઘણા સમયથી સક્રિય છે। એનો આતંક દિવસે ને દિવસે વધતો ગયો છે। આજે તો નડિયાદ શહેરની અંદર સિવિલ હોસ્પિટલ વિસ્તારની અંદર ખુલ્લામાં ફરતા વાછરડાઓને ગણતરીની મિનિટોમાં જ ગાડીમાં ગાલી અને ફરાર થઈ ગયા હતા। આપણે જણાવ્યું કે ખેડા જિલ્લાના મહેમદાવાદ અને મહુધા તાલુકાના પોલીસ મથકોના ચોપડા પર પણ ઘણી ફરિયાદો નોંધાઈ છે, પરંતુ આ ટોળકી હજુ સુધી પોલીસ પકડની બહાર છે। નડિયાદ શહેર સહિત અમદાવાદ વિસ્તારોમાં પણ નડિયાદથી જઈ અને આ ચોરી કરી લાવતી ટોળકીઓ ઘણી વખત પોલીસ ચોપડે નોંધાયેલી છે, પરંતુ એ પકડથી દૂર રહી છે। આજે નડિયાદ શહેરની અંદર આ જે પ્રકારે આ સીસીટીવીમાં દ્રશ્યો જે કેદ થયા છે, એ જ પ્રમાણે નડિયાદના અનેક વિસ્તારોમાંથી આ પશુઓની ચોરતી ટોળકી સક્રિય છે અને લોકોની માંગણી પર છે કે આને જલ્દી પકડી લેવામાં આવે। આ સમગ્ર પ્રકરણ બાબતની અંદર જે ટોળકી સક્રિય છે એની અંદર અમદાવાદથી અને અમદાવાદની બોર્ડર વિસ્તારના કેટલાક લોકો સક્રિય છે, જેમાં કેટલાક વિધર્મીઓ પણ સામેલ છે, કેટલાક ધર્મીઓ પણ સામેલ છે। આ પ્રકારની આ ટોળકીઓ જુલી રીતે અહીંયા સક્રિય કરી રહી છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।